વાલિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ પાણીના ટેન્કર 9 જેટલા ગામોને ધારાસભ્ય રીતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા। ભરૂચ જિલ્લા પંચાયતની 15મા નાણાં પંચ 10%ની ગ્રાન્ટમાંથી વાલિયા ડેલીના સભ્ય અલ્પેશ વસાવા અને શાહિસ્તાબેન કડીવાલાના સમન્વયથી વાલિયા, વટારિયા, કોંઢ, ઘોડા, પણસોલી, હોલા કોતર, મોખડી, દેસાળ, ડેહલી સહિત 9 ગામોને 3500 લીટરની ક્ષમતા ધરાવતા પીવાના પાણીના ટેન્કર મંજૂર થયા હતા, જે શુક્રવારે સાંજે ધારાસભ્ય રીતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે સરપંચોને અર્પણ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મંત્રી જિગ્નેશ મિસ્ત્રી, તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા, ધરમસિંહ વસાવા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ, મહામંત્રી પ્રદીપસિંહ ભરથાણિયા, રતિલાલ વસાવા સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। આજે સરકારશ્રીની 15મા નાણાં પંચની જે યોજના છે એમાંથી ગ્રામ્ય કક્ષાનો જે સર્વાંગી વિકાસ થાય અને એમના ઈચ્છા પ્રમાણેના જે કંઈક કામ હોય એ ગ્રામ્ય કક્ષાએ પણ કરી શકે એ માટે સરકારશ્રીએ 70% ગ્રાન્ટનું આયોજન ગ્રામ પંચાયતને આપેલ છે, 20% તાલુકા પંચાયતને અને 10% જિલ્લા પંચાયતને આપવામાં આવેલ છે। ત્યારે આજે ભરૂચ જિલ્લા પંચાયત 15મું નાણાં પંચની ગ્રાન્ટ કુલ મળીને 9 ગામને 3500 લીટરના ક્ષમતા ધરાવતા પાણીના ટેન્કરની જે યોજના હતી એ યોજના આજે માનનીય ભરૂચ જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી સાહેબ અને 152 ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં એમના હસ્તે આ પંચાયતોને આજે સુપ્રત કરવામાં આવ્યા છે।